This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. Every child is unique. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ વિડીયોમાં હવે આપણે આગળ વધીએ છીએ પી વિભાગમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ. એક વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. પી વિભાગમાં સમૂહ 15માં આમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે, રિપીટેડલી જીનીટમાં પૂછાય છે. ખાસ સમજવાનું છે, થોડા જ સામાન્ય નામ ને એ બધું ગોખવાનું થશે, બાકી ખૂબ ઇઝી છે. અહીં ધ્યાન આપશો તો લગભગ બધું ખબર પડી જશે. અહીં એના 7 ઓક્સો એસિડ વિશેનો અભ્યાસ છે. એક કોષ્ટક આપેલું છે બુકમાં, એમાં કેટલોક આપણે અંદર એડિશન કર્યું છે, કેટલોક વધારાનો એનસીઆરટી માં નથી તેવો ઉમેરો પણ કર્યો છે. એટલે જે પણ વધારાનું હોય તમે નોટ ડાઉન કરી દેજો. નામ પહેલું હાઇપોફોસ્ફરસ એસિડ અથવા એનું બીજું નામ છે ફોસ્ફિનિક એસિડ. આ બંને યાદ રાખવાનું. જૂની જે આપણી ટેક્સ્ટ બુક હતી એનસીઆરટી સિવાયની, એમાં એ નામમાં બધા લોચા હતા અને વારંવાર આ નામથી જીનીટમાં પ્રશ્નો બનેલા છે, ફોસ્ફિનિક એસિડના નામથી. માટે એ જૂની જો કોઈ રેફરન્સ બુક કે એવું હોય તો એમાં એ ભૂલ ના કરતા. હાઇપોફોસ્ફરસ એટલે જ ફોસ્ફિનિક એસિડ. સ્ટ્રક્ચર એનું બંધારણ આના ઉપરથી બની જશે H3PO2. ઓક્સિડેશન અવસ્થા તમને આમાં બધાની આવડશે. આની કેટલી થશે? 4 માંથી 3 ગયા એટલે +1. બંધારણ, આ બધાના બંધારણ ખૂબ સરળ રીતે બનાવી શકાય. ઓક્સો એસિડ છે, ઓક્સો એસિડના બંધારણ બનાવવા માટે આપણે તમને શીખવાડેલું છે આગળ કે ધારો કે મારે H3PO2 નું બનાવવું છે તો મધ્યસ્થ ફોસ્ફરસ ડબલ બોન્ડ O કરી દેવાનું. એની સાથે મિનિમમ એક OH જોડાયેલો જ હોય. શું બાકી રહ્યું હવે? તો 2 હાઇડ્રોજન બાકી રહ્યા. ફોસ્ફરસ પૂરો થઈ ગયો, 2 ઓક્સિજન પૂરા થઈ ગયા. તો 2 હાઇડ્રોજન કઈ રીતે હવે જોડીશું? તો સીધા જ જોડવા પડે. તો આ રીતે આપણે એનું બંધારણ થઈ જાય. એ બંધારણ આવડે, એનો સૂત્ર ઉપરથી બંધારણ આવડે એટલે આ તૈયાર કરવાની જરૂર નથી. આ જીનીટમાં પૂછાતું હોય છે પણ ઓટોમેટિક આવડી ગયું. એક POH બંધ, 2 PH બંધ, 1 P ડબલ બોન્ડ O. તો આ તૈયાર કરવાની જરૂર નથી આખી કોલમ. તમને સૂત્ર ઉપરથી બંધારણ બનાવી દેવાનું. બંધારણ ઉપરથી બંધ અને તેમની સંખ્યા ઓટોમેટિક આવડી જશે. બનાવટમાં આગળ વધીએ તો એની બનાવટ આપણે H3PO2 ની કરેલી જ છે. તમને નવું લાગશે પણ એના જ છે. સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં પ્રક્રિયા કરવાથી શું મળે? તો આ પ્રક્રિયાને આપણે આગળ લઈ જઈએ તો એના નિષ્ક્રિય વાતાવરણમાં પ્રક્રિયા કરવાથી આપણને શું મળતું હતું? એક IMP પ્રક્રિયા આપણે 2 વાર જોઈ લીધી. આલ્કલીમાં આપણે લેતા હતા, આલ્કલીમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધેલો MaOH. KOH ટૂંકમાં સ્ટ્રોંગ આલ્કલી લઈ શકાય, NaOH, KOH. બેરિયમ હાઇડ્રોક્સાઇડ એવું કન્ફ્યુઝન કરવા જીનીટમાં મૂકે તો આપણે કન્ફ્યુઝ ના થવું. ટૂંકમાં આલ્કલી છે. આ આલ્કલી બેઝ ગમે તે આપી શકે, સમૂહ 1 કે 2 નો. તો એના સાથેની પ્રક્રિયાથી, તો આ પ્રક્રિયાને આપણે
ફોસ્ફરસની વિષમીકરણ પ્રક્રિયા કીધેલી. વિષમીકરણ એટલે ઓક્સિડેશન આંક હાલ 0 છે, 0 માંથી માઇનસ, તો -3 થતું હતું ફોસ્ફીન વત્તા NaH2PO2. ફોસ્ફીન ની બનાવટમાં આપણે શીખી ગયા. હવે આટલી બનાવટ તો આપણે શીખેલા જ હતા. આમાંથી NaH2PO2 માંથી તો એનું બંધારણ તમને ખબર છે, અહીં સોડિયમ આવી ગયો છે. તો આ કેવો છે? ક્ષાર, સોડિયમ ક્ષાર. એમાંથી એસિડ ની બનાવટ કરવી છે, એસિડ નો સોડિયમ ક્ષાર છે. તો કોઈ સ્ટ્રોંગ એસિડ જેવા કે HCl કેવું નાખી દો તો સોડિયમ જતો રહેશે, એટલે બની જશે H3PO2 પ્લસ NaCl, એટલે બની ગયો. તો ટૂંકમાં આ બનાવટ આપણે જે આગળ જોઈ હતી એક સ્ટેપ ખાલી વધારાનું છે. અંદર કોઈ સ્ટ્રોંગ એસિડ H2SO4, HNO3, HCl વગેરે જેવા થોડા પ્રમાણમાં ઉમેરો, તરત જે નિર્બળ એસિડ હોય એનું અવક્ષેપણ થાય, એવું આપણે સંતુલનમાં શીખવાડેલું છે. ક્ષારમાં એસિડ ઉમેરીએ તો જે એસિડનો ક્ષાર છે એનાથી પ્રબળ એસિડ નાખો એટલે નિર્બળનું અવક્ષેપણ થાય. પ્રબળ હંમેશા તેના ક્ષાર બનાવે છે, પ્રબળ એસિડ હંમેશા તેના ક્ષાર બનાવે. તો ફોસ્ફરસના જેટલા પણ ઓક્સો એસિડ છે બધા નિર્બળ એસિડ છે. આ બધા નિર્બળ એસિડ. ખનિજ એસિડ એટલે કે HCl, H2SO4 વગેરે એનાથી પ્રબળ કહેવાય, એટલે એ નાખો એટલે આનું અવક્ષેપણ થાય જ. તો પ્રક્રિયામાં ખબર પડી ગઈ. તો આ પણ તૈયાર કરવાની જરૂર નથી, આગળ શીખી ગયા છીએ. પછી તમને બેલેન્સ કરતા પણ આપણે શીખવાડેલું. આગળ ઓર્થોફોસ્ફરસ અથવા એનું નામ ફોસ્ફોનિક. આ બે નામમાં જો કન્ફ્યુઝન ના થતા, ફોસ્ફિનિક ફોસ્ફોનિક છે. એટલે H3 અને નિક કે જીમાં એ જ આપશે મોટે ભાગે નામ. ઓક્સિડેશન આંક આવડશે H3PO3, 3 જતા રહે એટલે સીધો ઓક્સિડેશન આંક 6 માંથી 3 ગયા એટલે 3 +3. તો હવે એનું બંધારણ, તો આ બે બંધારણમાં શું ફેર છે? ખાલી એક ઓક્સિજનનો જ. તો આમાં એક ઓક્સિજન એડ કરવો છે, ક્યાં કરી શકાય? તો ગમે તે એક હાઇડ્રોજન છે ત્યાં એક O એડ. તો ધારો કે આપણે અહીં એક O એડ કર્યો, તો જે બે pH બંધ હતા એની જગ્યાએ 1 થઈ જાય, એક OH હતો એની જગ્યાએ 2 થઈ જાય. તો 2 POH, 1 PH અને 1 P ડબલ બોન્ડ O. ફોસ્ફરસ જો એક જ હોય, ફોસ્ફરસ એક જ હોય જ્યાં પણ, તો P ડબલ બોન્ડ O તો એક જ આવવાનો. આગળ એની બનાવટ, તો સામાન્ય રીતે કોઈ પણ ઓક્સો એસિડ હોય એ કઈ રીતે બને? સિમ્પલ આપણે કેટલાક અહીંયા ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે SO3, તો એમાં પાણી નાખો એટલે H2SO4. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે, અધાતુના ઓક્સાઇડ એસિડિક. આ એસિડિક છે. પાણી તો તટસ્થ જ છે, તે પાણી નાખો કે ના નાખો સરખું જ થાય. એનો મતલબ SO3 કે H2SO4 સરખા જ કહેવાય. આ બે સમાન જ છે, સમાન પ્રોપર્ટી, સમાન ગુણધર્મો જ ધરાવતા હોય એવું કહી શકાય. તો આ સ્વભાવ એસિડિક છે, તો આ એસિડ જ હોય. પાણી ઉમેરવાથી કોઈ ફેર પડતો નથી. જેમ કે આનો સ્વભાવ, તો ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય? બેઝિક. તો એમાં પાણી નાખો તો એ બેઝ જ રહે, એ એસિડમાં રૂપાંતર ના થાય, NaOH જ બને. Na2O કે NaOH, જ્યાં NaOH ની જરૂર હોય ત્યાં Na2O નાખો તો પણ ચાલે. તો સેમ એના જેવું જ થશે. અહીં આપણે બનાવવો છે જે એસિડ, એનો ઓક્સિડેશન આંક 3 છે. તો 3 ઓક્સિડેશન આંક હોય એવા ઓક્સો એસિડ ની બનાવટમાં એના ઓક્સાઇડ નાખી દેવાના એટલે બની જાય. તો આ પ્રક્રિયાને ધારો કે હું બેલેન્સ કરું આગળ, તો ફોસ્ફરસ 2 છે એટલે આવા 2 મોલ બને. તો 2H3PO3. હવે પ્રક્રિયાને બેલેન્સ કરી દઈએ. 3 દુ 6 હાઇડ્રોજન આયા, તો અહીં 3.
થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ આખી. તો એમાં સીધું પાણી જ નાખવાનું હોય ઓક્સાઇડમાં, એટલે ઓક્સો એસિડ બની ગયો. આગળ પાયરોફોસ્ફરસ, બીજું નામ મેં લખ્યું છે એક્સ્ટ્રા, ડાયફોસ્ફરસ. પાયરો અથવા ડાયફોસ્ફરસ. હાલ આપણે ફોસ્ફરસ તો જોયો. હા, બીજું એક ઓર્થો શબ્દ લખીએ કે ના લખીએ, ઓર્થોફોસ્ફરસ કહો કે એકલો ફોસ્ફરસ, બંને સરખું જ ગણવું. પરીક્ષામાં એકલો ફોસ્ફરસ લખેલો આવે, કન્ફ્યુઝ ના થવું. ઓર્થો શબ્દ લખ્યો હોય કે ના લખ્યો હોય. તો ડાયફોસ્ફરસ એટલે કેટલા ફોસ્ફરસ ભેગા થશે? 2. તો H3PO3 નું આપણે અહીં સ્ટ્રક્ચર જે ડ્રો કરેલું એ ફરીથી થઈ ગયું. બીજું એક H3PO3. કેમિસ્ટ્રીમાં હવે આપણે ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ બે OH આવે તો ગમે તેમાંથી એક H અને બીજામાંથી OH દૂર કરી પાણીનો અણુ દૂર સરળતાથી થાય. અહીંથી OH કરું તો અહીંથી H લેવાનો, મેં અહીંયા OH લીધા તો અહીં H. તો હવે બેને કમ્બાઈન કરી દો એટલે બની જશે H4P2O5. થઈ ગયા H4, 1 2 3 4 P2O5, 1 2 3 4 અને વચ્ચે 1 5. તો આ રીતે એનું બંધારણ ડાયફોસ્ફરસ નામ યાદ રાખવાથી ખૂબ ઈઝી થઈ જશે. તો હવે એના જે બંધ ને બધું તમને ખબર પડી ગઈ. OH બંધ કેટલા આવશે? તો એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, એટલે 2POH બંધ, 2POH બંધ થશે, 2POH બંધ. pH બંધ કેટલા થયા? તો 1 2 pH બંધ. P ડબલ બોન્ડ O બંધ કેટલા થશે? 2 અને એક બંધ POP થશે. બરોબર? તે બંધારણ ઉપરથી છે, તમે ફરીથી એકવાર પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. આ ગોખવાનું નથી, સ્ટ્રક્ચર ઉપરથી. 2 POH, 2 PH, 2 P ડબલ બોન્ડ O. વધારાનું આપણે લખીએ તો 1 POP બનશે. બનાવટ, એની બનાવટમાં બે રીતે. એક તો હમણાં આપણે જોયું એ રીતે, ફોસ્ફરસ એસિડ લઈએ, ગરમી આપીએ એટલે પાણીનું અણુ દૂર, સીધા જોડાઈ ગયા. એ એક્સ્ટ્રા બનાવટ. NCERT માં H3PO3 PCl3, તો આ રીતની બનાવટ એમાં છે, એટલે આપણે તૈયાર કરવી પડશે. આગળ હાઇપોફોસ્ફોરિક એસિડ, ઓક્સિડેશન આંક આમાં કેટલો થશે? તો 5 દુ 10 માંથી 4 ગયા, 6 ભાગ્યા 2 પ્લસ 3. આમાં ઓક્સિડેશન આંક 6 દુ 12, 12 માંથી 4 ગયા, 12 માંથી 4 એટલે 8 ભાગ્યા 2 4. હવે આ બંનેના બંધારણમાં શું ફેર હશે? તો શું વધારાનું છે? ઓક્સિજન. તો હવે બંનેને સરખી વહેંચણી થાય એવું વિચારવાનું. જેમ કે આપણે આનું બંધારણ બનાવવું છે તો P 2 છે તો મૂકી દીધા, ડબલ બોન્ડ O કરવા પડે, OH કરવા પડે. મિનિમમ આટલી રિક્વાયરમેન્ટ. કોઈ પણ ઓક્સો એસિડ હોય તો આટલું ફિક્સ હોય. હવે આગળ જોઈએ તો હાઇડ્રોજન કેટલા બાકી રહ્યા? 2. ઓક્સિજન 2. તો જો 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન હોય તો OH કરી દેવાના. તો હવે કોઈ વધ્યું નથી, તો આ બેને સીધા જોઈન્ટ કરી દો. ઉપરના બંધારણમાં શું હતું? અહીં HH ઓક્સિજન એક હતો એટલે કોઈને ના આપ્યો, વચ્ચે મૂકી દીધો. અહીં 2 ઓક્સિજન છે એટલે વચ્ચે નહીં મૂકવાનો, આ રીતે કરી દેવાનું. તો OH બંધ કેટલા થયા? OH POH બંધ 4, P ડબલ બોન્ડ O 2. બીજું કઈ જ નથી બંધારણમાં. તો એના માટે આપણે લખીએ તો 4, એક ઓક્સિજન વધ્યો, સીધા 2 વધી ગયા. 4 POH, 2 P ડબલ બોન્ડ O, 1 P
પી બંધ, ફોસ્ફરસ સીધો ફોસ્ફરસ સાથે જોડાય છે, એની બનાવટ. હવે એની બનાવટ લાલ ફોસ્ફરસ, અહીંયા જો સફેદ હતો અહીં બદલાઈ ગયો, લાલ ફોસ્ફરસ ને આલ્કલી. આલ્કલીમાં NaOH, KOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે લઈ શકાય. પેલામાં સફેદ હતો, જો ખાસ કન્ફ્યુઝન ના થાય, આ બે IMP પૂછી શકાય એવી, કન્ફ્યુઝ કરે એવી છે જીનીટમાં એટલે. અને આલ્કલી, તો લાલ ફોસ્ફરસ અને આલ્કલી ભેગા કરીએ ત્યારે સફેદ ફોસ્ફરસ અને આલ્કલી જે ભેગા કરતા હતા એના જેવું જ થશે. હું અહીં લખું છું લાલ P4 વત્તા આપણે આલ્કલીમાં કોઈ ઉદાહરણ લઈ લઈએ, NaOH, બીજું ગમે તે લઈ શકાય, એટલે આલ્કલી પ્રક્રિયા બેલેન્સ કરતો નથી ડાયરેક્ટ. હવે લાલ ફોસ્ફરસ નું સ્ટ્રક્ચર યાદ કરો, બંધારણ કેવું હતું? તો પોલિમેરિક હતું, એકબીજા સાથે જે ચાર ફોસ્ફરસ નું માળખું હતું એકબીજા સાથે કનેક્ટેડ હતું. જ્યારે સફેદ ફોસ્ફરસમાં એકલા 4 જોડાયેલા હતા, એકાકી અણુ હતો, પેલો બહુલક હતો લાલ ફોસ્ફરસ. તો એમાં ફોસ્ફરસ સાથે ફોસ્ફરસ નું કનેક્શન આવી જતું હતું, માટે જે નીપજ હતી આના જેવી જ, એટલે આના જેવી થોડું બંધારણ બનશે, ફોસ્ફરસ સાથે કનેક્શન વાળી મળશે. બીજું હમણાં આપણે એનું બંધારણ જોયું, 4 POH બનશે, જ્યારે અહીં કેટલા બંધ હતા? 1 POH, એટલે આ એક H+ મુક્ત કરે એવો હતો, મોનોબેઝિક એસિડ હતો, એટલે સોડિયમ એક જ આવે. જ્યારે અહીં 4 H+ મુક્ત થઈ શકે, એટલે સોડિયમ 4 આવે. પછી P2O6, આ પ્રમાણેની આપણે બનાવટ થશે. આ પણ વિષમીકરણ પ્રક્રિયા જ થશે. આ જે બની ગયો એના જેવું થોડું બંધારણ બદલાઈ ગયું. ફોસ્ફીન તો આમાં મળવાનો જ છે, વિષમીકરણ પ્રક્રિયા PH3. હવે આમાંથી એસિડ મેળવવો હોય તો શું કરવાનું? તો H+ નાખવાનો, એટલે આપણી જે મુખ્ય નિપજ છે મળી જશે. નિપજનો મતલબ H4 P2O6. ચલો બંધારણ લખી દઈએ, H4 P2O6. પ્રક્રિયા બેલેન્સ કરતો નથી, તમને આઈડિયા આવી જશે. એ તો ખાસ આપણે આ યાદ રાખશો એટલે બધું ખબર પડી જશે. લાલ ફોસ્ફરસ, NaOH, જેટલા H+ મુક્ત થતા હોય એટલા સોડિયમ આયા હોય, પછી આપણે સ્ટ્રોંગ એસિડ નાખવો પડે. તો એ પણ વિષમીકરણ પ્રક્રિયા જેવું જ છે, સામાન્ય ફેર. સફેદની જગ્યાએ લાલ લીધો એટલે નિપજ બદલાઈ જાય. આગળ ઓર્થોફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ, H3PO4. તો હવે એનું બંધારણ તો ખબર પડી જ જશે. P ડબલ બોન્ડ O, એટલે એક ઓક્સિજન જતો રહ્યો તો 3 ઓક્સિજન વધે તો 3 OH હશે. તો એના માટે આપણે લખવું હોય તો 3 POH. PH બંધ એક પણ આવે નહીં, એક P ડબલ બોન્ડ O. બીજું તો કઈ બંધારણમાં હશે જ નહીં એમાં. હવે આના જેવું જ છે, P2O3 જેવું. P4O10 માં પાણી નાખો એટલે 2 મોલ H3PO4. ઓક્સો એસિડ છે એટલે ઓક્સિડેશન આંક સરખો થઈ ગયો. આમાં 4 દુ 8 માંથી 3 જાય, 8 માંથી 3 જાય એટલે +5 ઓક્સિડેશન આંક. તો +5 ઓક્સિડેશન આંક વાળો એનો ઓક્સાઇડ લો, પાણી નાખો એટલે બની જાય. બેલેન્સ કરવી હોય તો પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવા માટે 4 ફોસ્ફરસ છે તો અહીં 4 કરી દઈએ, 12 હાઇડ્રોજન થયા એટલે 6 ઓક્સિજન થઈ જશે. હવે પાયરોફોસ્ફોરિક એસિડ, જો આના જેવું થયું. હવે પાયરોફોસ્ફોરિક એસિડ, આ ડાયફોસ્ફરસ, આ ડાયફોસ્ફોરિક. તો ફોસ્ફોરિક કયો તો ઉપરનો, આવા બે ભેગા કરો એટલે એકમાંથી પાછો H, બીજામાંથી OH. જેમ કે તમને ખબર પડે એટલા માટે આ પ્રમાણે હશે. તો એકમાંથી HOH કાઢી નાખો તો શું વધે? H4 P2, 1 2 3 4 5 6 વચ્ચે એક ઓક્સિજન 7. તો શામાંથી બન્યો એ? તો ફોસ્ફોરિક એસિડ માંથી. બે ભેગા કરે એટલે ડાયફોસ્ફોરિક એસિડ. તો બનાવટ પણ જો H3PO4 ને ગરમ કર્યો એટલે H4P2O7 ને પાણીનો એક અણુ
દૂર. તો જેમ કે મેં તમને આમાં એવી બીજી એક બનાવટ કીધી હતી કે આના સિવાયની એક બનાવટ તો અહીં H3PO3 લીધા હોય, H3PO3 લીધા હોય તો એ પાયરોફોસ્ફરસ એસિડ મળે પાણીનો અણુ દૂર કરતા. તો H4P2O7 માં આમાં 4 POH બંધ આવશે, 2 P ડબલ બોન્ડ O અને 1 POP બંધ આવે, 1 POP, 2 P ડબલ બોન્ડ O. PH બંધ આવતા નથી, આ બે ભેગા સીધા 4 POH બનાવટ ખબર પડી ગઈ. છેલ્લું 7મું મેટાફોસ્ફોરિક એસિડ. આ છે માત્ર પોલિમેરિક સ્વરૂપ, એટલે કે પોલિમર સ્વરૂપે જોવા મળે છે, જેનું બંધારણ હમણાં આપણે જોઈએ. ગોળ એક રચના અને સળંગ પણ હોઈ શકે છે. HPO3N એટલે કે P ડબલ બોન્ડ O OH O OH O. હજુ આગળ પછી પાછો શું આવશે? P ડબલ બોન્ડ O નીચે OH, પાછો ચાલ્યા કરે, આમ ચાલ્યા જ કરે. તો એમાં કયો એકમ પુનરાવર્તિત થાય? તો આટલો પુનરાવર્તિત થાય છે, તો એને મારે લખવું હોય તો એક H, P1 3 ઓક્સિજન, એવા કેટલા N 1 2 3 4 રિપીટ થાય, પોલિમર બને. બરોબર? તો એને મેટાફોસ્ફોરિક એસિડ કહેવાય, જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન અંશ કેટલો થશે? તો +5. બધામાં અહીં +5 જ થશે. અહીં ઓક્સિજન હશે પાછો એટલે એ ખેંચી જાય, 1 2 3 4 અને અહીંયા ઓક્સિજન એટલે 5. ફોસ્ફરસ એસિડને ગરમ કરીએ, જે ફોસ્ફરસ એસિડ હતો આપણો, આ ફોસ્ફરસ એસિડ Br2 બંધ નળીમાં, Br2 ખાલી એમને ઉદ્દીપક જેવું, ફોસ્ફરસ એસિડને બંધ નળીમાં ગરમ કરો એટલે પાણીના અણુ દૂર થાય ને ચક્રીય રચના બનાવે અથવા સીધું બનાવે, એ આપણે હમણાં જોઈશું. તો ખાસ આ સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ લખીને આ તૈયાર કરજો. ઘણા બધા પ્રશ્નો આમાંથી બની શકે. હવે કેટલાક આપણે ચોપડીમાં નથી પણ જીનીટમાં પૂછાતા હોય એવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બંધારણ તમને ડ્રો કરતા આવડી ગયા છે. નામ ખાસ યાદ રાખજો બધા, જે અલગ અલગ હોય, જેમ કે ફોસ્ફિનિક, ફોસ્ફોનિક, ફોસ્ફોરિક. આનું મારે ધારો કે બંધારણ બનાવવું છે, આ તો મેં ડાયરેક્ટ બનાવી દીધા છે. તો સિમ્પલ આવા જયારે P2 આવે, 2 ફોસ્ફરસ આવે ત્યારે શું કરવું? સિંગલ હશે તો તમને આવડી જ જવાના છે. તો 2 આવે ત્યારે કન્ફ્યુઝ ના થવું, પહેલા તો 2 અલગ અલગ દોરી દેવા. શું છે? ઓક્સો એસિડ. તો ડબલ બોન્ડ O, ઓક્સિજનની ચિંતા કર્યા વગર આ પ્રમાણે મૂકી દેવું. ઓક્સો એસિડની આ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ, પ્રાથમિક કન્ડિશન છે P ડબલ બોન્ડ O. મધ્યસ્થ પરમાણુ અહીં ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ O અને OH હોવા જ જોઈએ. હવે ચેક કરવાનું બંધારણમાં, તો હાઇડ્રોજન 2 બાકી, તો હાઇડ્રોજન 2, ફોસ્ફરસ પૂરા, ઓક્સિજન 5 એટલે 4, તો ઓક્સિજન 1 બાકી. હવે જો હું ઓક્સિજન અહીંયા આપું 1, તો આને દુઃખ થવાનું, અહીંયા આપું તો આને દુઃખ થાય, સરખી જ વહેંચણી કરવી પડે. તો ક્યાં મૂકીએ તો દુઃખ ના થાય? તો અડધો અડધો હાલ દીધો બેન. ઓક્સિજન પૂરો, 2 હાઇડ્રોજન બાકી છે, તો એક અહીંયા ને એક અહીંયા. બરોબર? તો બંધારણ તમને આ રીતે ગમે તે ઓક્સો એસિડ હોય તો ડ્રો કરતા આવડી ગયું. હવે જે પહેલા 3 છે એમાંથી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. ફોસ્ફરસ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન, ફોસ્ફરસ એન્ડ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન માટે ફોસ્ફરસ સાથે સીધા જ જોડાયેલા હાઇડ્રોજન એસિડિક નથી. ખૂબ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. ફોસ્ફરસ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? લગભગ સમાન.
માટે ફોસ્ફરસ સાથે સીધા જોડા હાઇડ્રોજન એસિડિક નથી. એનો મતલબ વિદ્યુત ઋણતા જો સરખી હોય તો બંધનું વિષમ વિભાજન થાય નહીં. વિષમ વિભાજન એટલે કે ફોસ્ફરસ ઇલેક્ટ્રોન લઈ લે, હાઇડ્રોજનને H+ સ્વરૂપે મુક્ત કરે એ રીતે. તો વિદ્યુત ઋણતા સરખી છે માટે એવું કઈ વિભાજન થાય નહીં. તો H+ જો મુક્ત ના થાય તો એ હાઇડ્રોજન એસિડિક ગણાય નહીં. જેમ કે OH બંધમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો અહીં હાઇડ્રોજન જે મુક્ત થાય કયા સ્વરૂપે થાય? તો H+ સ્વરૂપે થાય. અને H+ સ્વરૂપે થાય એટલે એને એસિડિક કહેવાય. એવું અહીં થતું નથી. સીધા જોડાયેલા હાઇડ્રોજન એસિડિક નથી. કારણ શું? વિદ્યુત ઋણતા સમાન છે. માટે હવે ધારો કે ફોસ્ફેનિક એસિડ ની વાત કરીએ કેટલા પ્રોટોન મુક્ત કરી શકે? તો એ માત્ર એક જ પ્રોટોન મુક્ત કરી શકે. હાઇડ્રોજન એસિડિક નથી કારણ કે પીએચ બંધ, આ બીજું સાથે એક યાદ રાખીશું, જે ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો હાઇડ્રોજન હોય ને એને પીએચ બંધ કહેવાય. પીએચ બંધ ધ્રુવીય હોતા નથી. જો વિદ્યુત ઋણતા સરખી હોય તો એ બંધ ધ્રુવીય ના થાય. તો આ બંધ કેવા છે? અધ્રુવીય. આ પણ બંધ કેવો છે? અધ્રુવીય. પણ OH બંધ જે છે એ કેવો થશે? OH બંધ P સિંગલ બોન્ડ OH બંધ છે એ ધ્રુવીય થાય. અને ધ્રુવીય બંધનું જ વિષમ વિભાજન થાય. ધ્રુવીય બંધનું વિષમ વિભાજન પ્લસ માઇનસ છૂટા પડે. તો ફોસ્ફેનિક એસિડ કેવો થશે? ફોસ્ફેનિક એસિડ ટ્રાયપ્રોટીક, ડાયપ્રોટીક કે મોનોપ્રોટીક? એટલે પ્રોટીક એટલે કેટલા H+ મુક્ત કર્યો? તો અહીં એક જ H+ મુક્ત થાય. એટલે ખાસ યાદ રાખજો, મોનોપ્રોટીક કહો અથવા આપણે મોનો બેઝિક, બે સરખું જ થશે. મોનોબેઝિક, મોનોપ્રોટીક, એક H+ ટૂંકમાં મુક્ત કરે તેવો એસિડ. તો ફોસ્ફેનિક એસિડ, ડાયબેઝિક એસિડ, ફોસ્ફોરિક ટ્રાયબેઝિક એસિડ. તો આના માટે તમે શું કહી શકો? તો ડાયબેઝિક એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ ડાયબેઝિક છે. ટૂંકમાં કહે તો જેટલા OH બંધ હોય એટલા H+ મુક્ત થાય. અહીં જેટલા OH હોય તેટલા જ હાઇડ્રોજન એસિડિક. જેટલા POH બંધ છે તેટલા જ હાઇડ્રોજન એસિડિક છે. તમે આકૃતિમાં ખબર પડી ગઈ. તો આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ, મોનોબેઝિક, ડાયબેઝિક, ટ્રાયબેઝિક. હવે બીજો એક પ્રશ્ન આપણે લઈએ છીએ. એની એસિડિકતાનો ક્રમ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એસિડિકતાનો ક્રમ, એમાં 3 જ એસિડ આવશે. H3PO2, H3PO3, અહીં 3 હશે, 3 આવે ને ઓક્સિજન, અને H3PO4. એસિડિકતા હવે 11-12 સિલેબસમાં આવા કોઈ પણ ઓક્સો એસિડ હોય, જેમ કે આપણે ઉદાહરણ તરીકે તમને મેં આપ્યો હોય HClO, HClO2, HClO3, આપણે 17મા સમૂહમાં આવશે. આવા કોઈ એસિડ આપે તમે શું કરો છો? તો સીધો ઓક્સિડેશન આયન શોધો છો કે આનો ઓક્સિડેશન આયન તો +1, +3, +5. જેટલો ઓક્સિડેશન આયન ઊંચો એટલી એસિડિકતા વધુ. આપણે સામાન્ય રીતે આ નિયમ એપ્લાય કરીએ. જેટલો ઓક્સિડેશન આયન ઊંચો એટલી એસિડિકતા વધુ. તો માટે આનો એસિડિકતાનો ક્રમ શું થશે? એસિડિકતા
તો HClO3, HClO2, HClO. તો આ કેવો છે? કરેક્ટ ઓર્ડર છે, સાચો ક્રમ છે. આ એસિડ એવો છે કે જ્યારે એક્ઝામમાં આવે આ ત્રણ, ત્યારે આ નિયમ ત્યાં એપ્લાય થતો નથી. એની એસિડિકતાનો ક્રમ ઓક્સિડેશન આંક ઉપરથી કરવાનો નથી. સૌથી પ્રબળ એસિડ છે H3PO2, H3PO3 અને સૌથી નિર્બળ છે H3PO4. ઓક્સિડેશન આંકના આધારે લેવો નહીં. આનો +1, +3, +5 છે. નોટ ઓક્સિડેશન આંકના આધારે લેવો નહીં. આ પીકે ના મૂલ્યના આધારે કહી શકાય, કે ના મૂલ્યના આધારે પણ કહી શકાય. સંતુલનમાં આપણે એવું શીખેલા કે નું મૂલ્ય જેટલું વધારે હોય, કે નું મૂલ્ય જેટલું વધુ એટલી એસિડિકતા વધુ. લોગ લઈ લઈએ તો પીકે થઈ જાય. પીકે નું મૂલ્ય જેટલું ઓછું એટલી એસિડિકતા વધુ. કે ના મૂલ્ય હું આના લખું છું કેટલાક, કે એ 10⁻⁻1 છે. મૂલ્ય ગોખવાના નથી, ચાલે. આનું 10⁻³ છે. આના કે ના મૂલ્યો 10⁻5 છે. તો કે નું મૂલ્ય આનું સૌથી વધુ છે, માટે આની એસિડિકતા વધારે થશે. કે નું મૂલ્ય આ ત્રણમાં સૌથી વધુ આનું. હવે કે નું મૂલ્ય કેમ એવું વધારે થયું એ આપણે શીખીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. હું આટલું કાઢી નાખું છું ઉપરનો ભાગ થોડો. કે નું મૂલ્ય એનું એટલા માટે વધારે થાય છે, આ જે ઓર્ડર હતો એ સાચો છે, બાકી કોઈ પણ એસિડ આવે તો એ જ રીતે કરવું. આ જ અપવાદરૂપ એક્સેપ્શનલ કેસ છે જેમાં આ નિયમ એપ્લાય કરવો નહીં. હવે ધારો કે આપણે બંધારણ પહેલું અને ત્રીજું લઈએ છીએ. એનું કારણ લખીએ છીએ આપણે કે P≡O બંધ POH બંધમાં આપણે કારણ કદી લગભગ પૂછાયું નથી આજ સુધી, એટલે શક્યતા નથી પૂછાવાની, પણ એનું સાચું રીઝન શું છે આપણને ખબર પડે એટલા માટે. બાકી કે ના મૂલ્ય ઉપરથી આપણે ક્રમ બની જવાનો છે. પણ કેમ એવું થયું? તો P≡O બંધ POH બંધમાં ધ્રુવીયતા દાખલ કરે છે. આ POH બંધ કેવો હશે? પહેલા તો ધ્રુવીય તો રહેવાનો જ, આપણે આગળ જોયું. તો આમાં આ બધા જ કેવા હશે? ત્રણે ધ્રુવીય. પહેલાથી ઓલરેડી ધ્રુવીય છે, આ ધ્રુવીય. POH બંધ શામાં દાખલ કરે છે? POH બંધમાં ધ્રુવીયતા દાખલ કરે છે. હવે આ જે છે બંધ એ આમાં ધ્રુવીયતા દાખલ કરશે. તો આ OH જેવો જ છે કે પહેલા કેવા હશે? બધા સમાન ધ્રુવીય હશે. હવે POH બંધ ધ્રુવીયતા દાખલ કરે તો આમાં એનું બધું જ જે ધ્રુવીયતા દાખલ કરવાનું વલણ હશે કેવું હશે? એક જ બંધ તરફ હશે. એ કારણ એક જ OH છે. જ્યારે અહીં તો આ જે OH બંધ છે ધ્રુવીયતા દાખલ કઈ એકમાં નહીં કરે, એ કેટલી જગ્યાએ કરે? 3 માં કરે. સિમ્પલ લોજિક છે કે પપ્પા ઘરે એક જ ચોકલેટ લાયા, એક ડેરી મિલ્ક લાયા મોટી 120 રૂપિયા વાળી. હવે ઘરે એક જ બાળક હોય તો ભાગમાં એને આખી જવાની છે. પણ ઘરે 3 ભાઈ બહેન હોય તો કેટલા ટુકડા થશે એના? 3. તો 3 ટુકડા થાય તો ચોકલેટ ઓછી ભાગમાં આવે. એક જ હોય આપણે, એક જ બાળક હોય તો આખી ચોકલેટ ભાગમાં આવે. તો એના જેવું થયું. તો પહેલાથી તો ધ્રુવીય હતા જ, આ વધુ ધ્રુવીય થઈ ગયો. માટે H3PO2 H3PO4 કરતા વધુ ધ્રુવીય છે. તો IIT માં એમાં ખૂબ વાર પૂછાયેલો પ્રશ્ન છે આ.
ખબર પડી ગઈ? કારણ POH બંધ P ડબલ બોન્ડ O બંધ POH બંધમાં ધ્રુવીયતા દાખલ કરે છે. H3PO2 માં એક જ POH બંધ હોવાથી તે H3PO4 ના POH બંધ કરતા વધુ ધ્રુવીય બને છે. અને વધુ ધ્રુવીય જો બને તો એ બંધનું આયનીકરણ સરળતાથી થાય, સરળતાથી H+ મુક્ત કરે, અને જે સરળતાથી H+ મુક્ત કરે એના Ka ના મૂલ્યો ઊંચા આવે અને માટે એની એસિડિકતા વધુ હોય. તો NCERT ના 12 નો પણ વારંવાર પૂછાતો પ્રશ્ન, આ એક ખાસ નોટ ડાઉન કરજો. હવે આપણે ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ નું બંધારણ બનાવીએ છીએ. આ બધા NCERT માં નથી પણ પૂછાતા હોય. ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ, એના ઉપરથી આપણે પોલીમેટાફોસ્ફોરિક એસિડ માં જતા રહીશું. હવે કયો એસિડ છે? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ આપણે એનું બંધારણ બનાવી દીધું. H3PO4. કેટલા ટ્રાય? તો આવા કેટલા લેવા પડશે? 3. તો ટ્રાય આપણે લઈ લઈએ, 3 અણુઓ લઈ લઈએ. તો આપણે લઈ લીધા. હવે એને ગરમ કરો એટલે શું થાય? તો આપણે આગળ કીધું એ પ્રમાણે HOH કાઢી નાખવાના, એટલે પાણીના અણુ કેટલા મુક્ત થશે? અહીં 2, 2 પાણીના અણુ. તો હવે એનું આપણે સ્ટ્રક્ચર થઈ જશે HO P ડબલ બોન્ડ O, OH સિંગલ બોન્ડ P ડબલ બોન્ડ O, દરેક જગ્યાએ OH. તો હવે એને મારે લખવું છે તો હાઇડ્રોજન કેટલા ગણાય? 1 2 3 4 5, એટલે H5. ફોસ્ફરસ કેટલા છે? તો ટ્રાય મેટા છે એટલે P3 O, તો પાણીના અણુ મૂળ 2 નીકળે છે એટલે 2 ઓક્સિજન જ દૂર થયા હશે. 3 3 6 3 9, 9 માંથી 2 જાય 7, 1 2 3 4 5 6, 1 મિનિટ, 4 હતા ને એકમાં, 4 તરી 12, 12 માંથી 2 ગયા એટલે 10 થઈ જશે. H5P3O10, H5P3O10 એને કહેવાય ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. તો હવે આના જે પણ પ્રશ્નો હોય તમને આવડે કે આ કેટલા H+ મુક્ત કરે? તો 5, કારણ 5 એ 5 ક્યાં જોડાયેલા છે? ઓક્સિજન સાથે. તો પેન્ટાબેઝિક એસિડ એવું કહી શકાય. બીજું, હજુ આપણે આને ધારો કે હજુ ગરમ કરીએ છીએ તો હજુ એક પાણીનો અણુ એ દૂર કરશે, H2O. કયો? H2O. તો આ બેન્ડ સ્ટ્રક્ચર બનશે અને અહીંથી ધારો કે આપણે H કાઢીએ તો આ બાજુથી OH. તો આ ઓક્સિજન હવે આ ફોસ્ફરસ સાથે જોડાય એટલે કે એનું જે બંધારણ હશે POPOP. 3 થઈ ગયા ફોસ્ફરસ, ઓક્સિજન 1 1 2 3. પ્રત્યેક ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ O તો છે જ, ડબલ બોન્ડ O, અને દરેકમાં એક OH આવવાનો એટલે OH. ડબલ બોન્ડ O, OH, ડબલ બોન્ડ, અથવા આપણે અહીં OH રાખીએ, OH, ડબલ બોન્ડ O. તો આ પ્રમાણેનું જે બંધારણ બન્યું એ ચક્રીય છે, માટે આ ટ્રાય મેટાફોસ્ફોરિક હતું. તો અહીં નામ હવે બની જશે, આગળ શબ્દ લાગશે સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ.
સાયક્લોટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. આ જીનીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાં શું પૂછાતું હોય છે તો પી ડબલ બોન્ડ ઓ બંધ કેટલા થયા? બંધ સંખ્યા. પી ડબલ બોન્ડ ઓ બંધ 3. POH બંધ એ પણ 3. POP બંધ કેટલા થયા? 3. તો આવા બધા પ્રશ્નો એમાંથી પૂછાતા હોય છે. અને ટ્રાય બેઝિક એસિડ છે, જ્યારે આ પેન્ટાબેઝિક એસિડ, આમાં POP બંધ ને બધું બદલાઈ જશે. પી ડબલ બોન્ડ ઓ 3 બંધ, POH 5 બંધ અને POP 2 બંધ. તો આ બધા પ્રશ્નો યાદ રાખજો. હવે આપણે જેટલા પણ આ જો પ્રક્રિયા આપણે આગળ હજુ ચાલ્યા જ કરીએ તો શું બને? એ પ્રક્રિયા આગળ ચાલ્યા જ કરે તો ધારો કે આપણે આને આગળ વિચારીએ તો ઓક્સિજન પી ડબલ બોન્ડ ઓ PH O પી ડબલ બોન્ડ ઓ OH પી ડબલ બોન્ડ ઓ OH પી ડબલ બોન્ડ ઓ OH. આને કહેવાય મેટાફોસ્ફોરિક એસિડ, જે બહુલક સ્વરૂપે હોય છે. તો ફોસ્ફોરિક એસિડ ને ગરમ કરો એટલે આપણને આ મેટાફોસ્ફોરિક એસિડ મળે. હવે જેટલા પણ આપણે ફોસ્ફરસના બંધારણ બનાયા, જેમ કે આપણે આગળ સૌથી પહેલું બંધારણ હતું આવું, તો કોઈ પણ ફોસ્ફરસના ઓક્સો એસિડમાં ફોસ્ફરસ કેટલા બંધથી જોડાયેલો છે વિચારો. કોઈ પણ ઓક્સો એસિડ અત્યાર સુધી મેં જે પણ તમને સ્ટ્રક્ચરો દોર્યા તમારા મગજમાં હશે, કેટલા બંધથી જોડાયેલો હોય છે. એ પછી ગમે તેની સાથે જોડાય, એ હાઇડ્રોજન, ઓક્સિજન કે ફોસ્ફરસ સાથે પણ ભલે જોડાયેલો હોય, ઓક્સિડેશન આયન ગમે તે હોઈ શકે, પણ કેટલા બંધ હોય છે? તો કોઈ પણ સ્ટ્રક્ચર એ સાયક્લિક કે રેખીય બંધારણ હોય કે એકાકી અણુ સ્વરૂપે હોય, 5 બંધ બનાવે છે. તો કેટલાક આપણે નોટ ડાઉન કરવા જેવા પોઈન્ટ છે જે જીનીટમાં પૂછાઈ શકે એવા. અહીં બધા જ ફોસ્ફરસના ઓક્સો એસિડ શોર્ટ ફોર્મમાં ખબર પડી જશે. બધા જ ફોસ્ફરસના ઓક્સો એસિડમાં ફોસ્ફરસ 5 બંધથી જોડાય છે. બધામાં 5 બંધ છે, ભલે ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ રહે. માટે બધા જ ઓક્સો એસિડમાં તેનું સંકરણ શું થશે? એનું સંકરણ sp3 થાય છે. કોઈ પણ ઓક્સો એસિડ આવે એમાં ફોસ્ફરસનું સંકરણ sp3 થાય. માટે શું થશે? તેની આસપાસ અણુ કે પરમાણુ, એની આસપાસ કોઈ અણુ, હાઇડ્રોજન સીધો જોડાયો હોય તો આપણે પરમાણુ કહી શકીએ, OH જોડાયેલા છે તો આખો અણુ કહી શકીએ. અણુ સમચતુષ્ફલકીય ગોઠવણી અથવા તેની આસપાસ અણુ કે પરમાણુ સમચતુષ્ફલકીય ગોઠવાય છે. બધામાં ફિક્સ હોય, એની ગોઠવણી સમચતુષ્ફલકીય છે. તો ખાસ આ બે એના સંકરણને આધારે પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. તો હવે તમને બધાના બંધારણ અને એના વિશેની ટોટલ માહિતી મળી ગઈ હશે. હવે જે થોડા મુદ્દા એના IMP બાકી છે એ જોઈ લઈએ. હવે એમાં આ પણ એક થોડા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે આગળ ચલાવી દીધેલો વિષમીકરણ પ્રક્રિયા કે જે ફોસ્ફરસમાં +5 ઓક્સિડેશન આંક નથી
તેવા ઓક્સો એસિડ, તો અહીં ફોસ્ફરસનો ઓક્સિડેશન આયન +3 એ વિષમીકરણ પ્રક્રિયા આપે છે અને -3 અને +5 માં રૂપાંતર પામે છે. આગળ આપણે આ જોઈ લીધો છે, આ ફરીથી રિપીટ થયો, જેમાં +5 નથી એટલે વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા, તો એ પાછળ જઈ શકે, આગળ પણ જઈ શકે, એટલે +5 -3 વિષમીકરણ. આઈએમપી યાદ રાખીશું, આગળ શીખવાડેલી છે. સારો એક બીજો પ્રશ્ન, રિડક્શન કરતા. હવે રિડક્શન કરતા પોતાનું શું કરે? ઓક્સિડેશન, એટલે કે ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડશે. ધારો કે આ એસિડ ની વાત કરું તો આમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આયન કેટલો પહોંચી ગયો? +5. તો એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે? +5 છે, રિડક્શન કરતા પોતાનું ઓક્સિડેશન કરે તો +5 છે, આગળ +6 કે +7 માં જઈ શકે? ના, તો આ રિડક્શન કરતા નથી. પણ +3 વાળો તો હા, એ સામે વાળાનું રિડક્શન કરી પોતાનું ઓક્સિડેશન +3 થી +5 માં કરી શકે. તો આવું આમાં નથી, આમાં છે. એના પાછળનું સિમ્પલ કારણ શું છે? તો એનું બંધારણ જોઈએ. H3PO3 નું બંધારણ દોરી દઉં, ડબલ બોન્ડ OH. હવે હજુ ઓક્સિજન હાઇડ્રોજન બાકી, બધું પૂરું હાઇડ્રોજન, એટલે આ બની ગયું H3PO3. તો H3PO4 માં હજુ એક ઓક્સિજન મારે એડ કરવો પડશે, તો આ એક ઓક્સિજન એડ કરી દીધો એટલે બની ગયો H3PO4. આ બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, +3 ઓક્સિડેશન આયન આ ઓક્સિજન ના લીધે આવ્યો એવું આપણે વિચારી શકાય. હાલ અહીં ફોસ્ફરસ આમ -1, આ +1, આ -1, ઓક્સિજન સાથે પાછો એ પ્લસ થઈ જશે, અહીં +2, આ +2, આ બંને ઇલેક્ટ્રોન લઈ જશે, ઓક્સિજન -2 એટલે એ પોતે +2 બનશે. અહીં ઓક્સિજન આ બાજુથી એક હાઇડ્રોજન નો મેળવશે, આનો એક મેળવશે, પણ આ બાજુથી આવ્યો એ -1, આ બાજુથી આવ્યો એ -1 થાય. અહીં ફોસ્ફરસ મેળવશે એટલે આ +1, એ વખતે ફોસ્ફરસ -1 એટલે એક કેન્સલ થઈ જશે, એટલે કુલ ઓક્સિડેશન આયન એનો +3 થઈ જાય. અહીં બધા જ ઓક્સિજન છે, 2, 3, 4, 5 ખેંચે, અહીં 2, 3, 4 ખેંચે ને એક મેળવે, 4 ગુમાવે છે, એક મેળવે, 4 ગુમાવે, એક મેળવે એટલે +3, 5 ગુમાવે એટલે +5. તો રિડક્શન કરતા તરીકે શું જરૂરી બન્યું? POH બંધ. જેટલા POH બંધ આવશે, જેટલા POH બંધ આવશે એટલો એ રિડક્શન કરતા તરીકે નહીં વર્તે, મિનિમમ 1 તો રાખવો પડે. તો આમાં ઓક્સિડેશન આયન કેટલો થયો? +1 થશે. આમાં આ બંધારણમાં +1, 2 POH બંધ આવ્યા, એટલે જેમ 2 pH બંધ આવ્યા, જેમ pH બંધ વધે એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે, કારણ જેમ pH બંધ વધે એમ એનો ઓક્સિડેશન આયન ઓછો થાય. +3, જેમ કે આમાં એક નતો, +5, એક આવ્યો +3, 2 આયા +1. એટલે રિડક્શન કરતામાં શું જરૂરી છે? જે એસિડમાં pH બંધ હોય તે જ રિડક્શન કરતા તરીકે વર્તી શકે. જેટલા pH બંધ વધુ તેટલી રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધુ. તો મારે ક્રમ જે જીનીટમાં પૂછાતો હોય છે એ લખવો છે. રિડક્શન કરતા તરીકેની પ્રબળતા H3PO2, H3PO3, H3PO4. બે ક્રમ આના ઇમ્પોર્ટન્ટ, એક એસિડિકતા આગળ જોયો, બીજો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા. તો આમાં ઓક્સિડેશન આમ જોવાનો, આનો +1, 3, આ તો છે જ નહીં રિડક્શન કરતા તરીકે, પણ સાથે ક્રમમાં મૂક્યો છે તો એ છેલ્લે લેવો પડે. તો રિડક્શન કરતા અને એસિડિકતા નો ક્રમ કેવો થયો? અહીં સરખો. H3PO2 સૌથી આ ત્રણમાં પ્રબળ રિડક્શન કરતા છે. તો એક પ્રક્રિયા આપેલી છે, તૈયાર કરવી. AgNO3 H3PO2, તો એ +1 છે ઓક્સિડેશન આ, એમાંથી સીધો +5, +1 માંથી +5. C1
+1 માંથી 0. તો સિલ્વરમાં કેટલો ફેરફાર થયો? 1 નો. ફોસ્ફરસમાં 4 નો. તો અહીં કેટલા વડે ગુણવા પડે? 4 વડે. એટલે થઈ ગયો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો. હવે આ NO3 પ્રેક્ષક આવ્યો પાછા 4 છે, તો અહીં આપણે 4 NO3 માઇનસ પણ લખી શકાય, પાણી સાથે H ગમે ત્યારે લઈ શકાય વધારાનો, પાણી સાથે સેટ થઈ જ જવાનો છે. તો હું 4 કરી દઉં. 4 NO3 લેવાના હતા, 4 હાઇડ્રોજન વધારાના, એટલે 4 HNO3 થઈ ગયા. હવે ઓક્સિજન ગણી દઈએ તો NO3 ના તો એમના એમ સેટ થઈ ગયા. ઓક્સિજન અહીં 2, 4, તો 2 ખૂટે છે એટલે 2H2O પ્રક્રિયા સંતુલિત થઈ જશે. તો આ રીતે આખું ઓક્સો એસિડ અહીં ખૂબ IMP ટોપિક હતો, એ આપણે પૂરો કર્યો. સમૂહ 15 અહીં પૂરું થાય છે. કેટલુંક હજુ એક્સ્ટ્રા હશે, તમારા કોઈ પ્રશ્નો હશે તો રૂટીન આપણી સ્કૂલ ચાલુ થાય એટલે આપણે ક્લાસમાં જ જોઈ લઈશું. થોડા જ દિવસોમાં સમૂહ 15 નો GNEET નો ટેસ્ટ આપણે ગોઠવવા જઈ રહ્યા છીએ ઓનલાઈન. તો સમૂહ 15 ના જેટલા પણ તમારા પ્રશ્નો હોય, સ્વાધ્યાયના જોઈ લેજો, કોયડા જોઈ લેજો, GNEET માં પૂછાયેલા પ્રશ્નો જોઈ લેજો. આપણે ટેસ્ટ એમાંથી કન્ડક્ટ કરવાના છીએ. તો અહીં આપણે સમૂહ 15 પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમૂહ 16 વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ.